कंस देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। एक घड़ी माटे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गाओ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा बोलिए श्री भागवत भगवान की कृष्ण कन्हैया लाल की लक्ष्मी नारायण भगवान की भगवती उमिया मात की सनातन धर्म की गोकुळ धामना वृंदावन धामना शुभ भावना प्रटांगणे मारा लुरवा गामना आंगणे हनुमंत धाम हनुमानजीनी प्रेरणा થઈ બાપ કે આજે બધાને ભેગા કરો હા અને હનુમાનનું કામ જ ઈ છે હા આજે હનુમંત ધામ પ્રેરિત મારે પૂજ્ય શ્રી ભાનુપ્રસાદજી મહારાજના લાગણી ભાવના આપે હૃદયસ્થ કરી અને એ જ જેમ એમના હૃદયમાંથી એકતાનો જેમ સૂર્ય ભાવ પ્રગટ્યો એમ એના ખોળામાંથી બાપ ઉદય પ્રગટ્યા છે હા અને એ ઉદય શાસ્ત્રીના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞના પાવન પ્રથમ દિવસે જે સંકલ્પો લઈ નિમિત્ત દાતા પરિવાર અને આપ સૌ કારણ કે અહીંયા કૃષ્ણ પાસે કોઈ નાત જાત રહેતી નથી અહીંયા તો તું અને હું રહીએ છીએ બાપ અને હું અને તને પ્રાપ્ત કરવા માટે બાપ આ બધા પિતૃઓ ક્યારે આનંદ પામે પિતૃ તત્વ એટલે આપણા લોક કીધા છે આપણા શાસ્ત્રોમાં તો 14 બ્રહ્માંડ કીધા છે 14 બ્રહ્માંડમાંનો એક બ્રહ્માંડ માની આપણી આ પૃથ્વીની આકાશ ગંગા અને એ આકાશ ગંગામાં નૈવત જેવી આપણી પૃથ્વી અને એ પૃથ્વીમાં આપણે જ્યાં વિચરી રહ્યા છીએ એ બાપ એક 14 બ્રહ્માંડના એક ભાગનો આપણે માઇનસમાં આવીએ છીએ એ 14 બ્રહ્માંડનો અધિપતિ
એ 14 બ્રહ્માંડની સત્તા જે મને ને તમને ચલાવી રહી છે, અને જે 14 બ્રહ્માંડની અંદર જે લોકો બતાવ્યા, એ લોક માનો એક લોક, જેમ આપણો પૃથ્વી લોક છે, એ જ માનો એક લોક તે પિતૃલોક. અને પિતૃલોક પ્રભાવિત ત્યારે થાય છે, પિતૃલોક આનંદિત ત્યારે થાય છે જ્યારે પરિવાર સાથે મળી કરી અને કૃષ્ણ ભજન માટે ભેગા થતા હોય ને, ત્યારે પિતૃ તત્વ આપણું આનંદિત થતું હોય, અને એ જ એની મોક્ષની ભાવના છે. એટલા માટે કહેવાય કે સર્વ પિતૃ માટે મોક્ષ. હા, ભાગવત ઘણા તો અમને પ્રશ્ન કરે, બાપુ આટલી ભાગવતો બિહારી, અમારા પિતૃઓનો મોક્ષ થયો હશે કે નહીં? મેં કીધું હવે તને જ શંકા છે, હા, તો તારા પિતૃઓ બિચારા આટા જ મારે છે હજી. હા બાપ, જ્યારે પિતૃઓના મોક્ષ માટે હૃદયથી કૃષ્ણની કરેલી ઉપાસના અને કૃષ્ણનું કરેલું સમર્પણ અને એના ચરણે આપેલા ભાર એક વખત આપી દઈએ ને બાપ, ત્યારે પછી જીવનની અંદર ક્યારે ભાર ન રાખવા જોઈએ. એ પરમ મુક્તતાના સાથે જ છુપાયેલો છે કે જે ભગવાને કીધું, ન તદ ભાષ્યતે સૂર્યો ન સાંકો ન પાવકઃ યત ગ્રત્વા નિર્વર્તન્તે તદ ધામમ પરમ મહ. એ ધામની અંદર એ પિતૃ તત્વના વાસ થાય છે. પણ ક્યારે? જ્યારે આપણે આપણા સમર્પણ હૃદયની ભાવનાથી આપણા ગળામાંથી એક લોટો પાણી ભરીએ છીએ, એ આપણું કહેવાય છે. પણ એ જ પાણી જ્યારે ગળામાં નાખી દઈએ છીએ ત્યારે આપણું નથી. એ ગળામાં પધરાવેલું પાણી જેમ એક થઈ જતું હોય, એમાં બાપ પિતૃ મારા, પિતૃ મારા. પણ એ પિતૃઓના, હા, આજે કુંડરૂપી પિતૃઓના એક માધ્યમ રૂપી આજે પાત્રની અંદર જે ભાવનાઓ લઈને બેઠા છીએ ને, એ ભાવનાઓ આજે બાપ શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં વિશ્વપતિના આ વિશાળ કુંડની અંદર બાપ એ ભાવનાઓને આપણે આજથી અર્પિત કરીએ છીએ. હવે ખાલી થઈ જજો બાપ, હવે ખાલી થઈ જજો. અને આ પાછા હનુમંત ધામ આજે કોઈ બાપ બ્રહ્મચેતનાની પ્રેરણા આજે સાધુ હૃદય છે અમારે પૂજ્ય આચાર્ય મહારાજજી. અને આનંદની વાત છે કે અમારા ઉદય શાસ્ત્રીજી, અમારા દાદાને આજે યાદ કરીએ, કારણ કે જેને અમને 16 વિદ્યાપીઠ આપી છે બાપ. આજે સંસ્કૃતની મહાધામ આપ્યું છે. કેટલા અમારા બ્રહ્મરત્નો, કેટલી અમારી બ્રહ્મ ચેતનાઓ આજે ત્યાંથી પ્રગટ થઈ કરી અને સનાતન માટે કાયમ કાર્યરત છે. અને એમાંની આપણી આ એક ચેતના છે આ ઉદય શાસ્ત્રી, કે જે 16 વિદ્યાપીઠની અંદર બાપ દાદાની ચેતના નીચે, એટલે અમારા દાદા એટલે અમારો સાધુ પુરુષ કહી શકીએ બાપ, અમારું સંત હૃદય કહી શકીએ. અને એ સંત હૃદયના છાયા નીચે ભણી અને ઊભા થયા હોય, અને આવા સાધુ ભાવના ખોડામાં જેનો જન્મ થયો હોય, અને અત્યારે યુવા ધનની જ અને બાપ યુવા શક્તિની જ અત્યારે સમાજને અને આપણને સૌને જરૂર છે. ત્યારે આવા કુખેથી ને આવી ભાવનાઓથી બાપ આજે યુવા ચેતના જ્યારે સનાતનને મળતી હોય ને, એ આપણા સનાતનના પરમ ભાગ્ય છે, મારા કચ્છના પરમ ભાગ્ય છે. અને આજે સર્વ સાથે મળી કરી જ્યારે ગામ લોકોએ આવીને વાત કરી કે બાપુ સર્વ સનાતનના એક તાતણે 18 આલમના એક તાતણે અમે આયોજન કરીએ છીએ. નહીતર અમે હજી કાલે બધી 18 આલમને ભેગી કરી 9 દી રોટલા ખવડાવ્યા અમારા ઈંગરિયા હરિ સાહેબના ધામે બાપ, જ્યાં સનાતનના નામે, રામચરિત્ર માનસના નામે અને સદગુરુના ધામે બાપ આજે 18 આલમ એક કરી આપણું સનાતન શું છે એનું દર્શન આખા વિશ્વએ હિંગરિયા કર્યું. ને મારું આજે લુડવા બાપ આટલી થકાન પ્રવૃત્તિ હતી, પણ જ્યાં તમારી એકતા અને જ્યાં સનાતનની પૂજાની વાત આવે ને, ત્યારે પૂજા કરાવવા આવી અને આ કરવી એ અમારી ફરજ છે. માટે આજે મારા સનાતનના યુવાનોને, દાતા પરિવારોને પ્રેરિત કરનાર આ મહાપુરુષોને સૌને સાધુવાદ આપું છું. અને આપને મા ભગવતી શક્તિ આપે, પ્રભુ શક્તિ આપે કે સનાતનના રક્ષણ માટે, સનાતનના રક્ષણ તો આપણે શું કરશું, પણ આપણી સનાતનની જે પૂજાઓ હું ને તમે લઈને આવ્યા છીએ, આજે એ પૂજાઓ આપણે કરતા રહીએ. કારણ કે આજે અમે પૂજા કરતા રહ્યા તો કાંક અમારી પૂજા ઠાકરના ચરણે સ્વીકાર થયો, તો અત્યારે કુંભમાં અત્યારે અમારો આચાર્ય પરંપરામાં સ્વીકાર થયો. અને આજે એ પરંપરાઓમાં આવ્યા પછી અમારી પણ કાંક જવાબદારીઓ વધી છે. અને એ અમારી જવાબદારીઓને પૂર્તિ કરવા માટે બાપ આ આયોજનો, આ માધ્યમો આપણા સૌ માટે, અને પરમ સત્ય સનાતનના એ પરમ સત્યને પામવા માટે આપણા સનાતનના સિદ્ધાંતના મુખ્ય સિદ્ધાંતમાંનો નવધા ભક્તિમાં ભગવાને એ જ વાત કરી છે બાપ, ભગવાનની કથા અને મહાપુરુષોનો સંગ એ ભક્તિનું પ્રથમ. અને રામચરિત્ર માનસની અંદર બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું સુલભન સો. ભગવાનની કૃપા થાય ત્યારે સત્સંગ મળે, અને સત્સંગ મળે ને ત્યારે ધીરે 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 આપણું મન
લોઢાની પ્રવૃત્તિમાંથી, લોઢા જેવી વૃત્તિમાંથી સુવર્ણના એક ધાતુ જેવી ઉચ્ચ ભૂમિકાએ આપણે આવીએ છીએ. ક્યારે? જ્યારે સત્સંગનો ભાવ, એટલે કોઈ મહાપુરુષોનું સાનિધ્ય અને શાસ્ત્રનું સાનિધ્ય. અને શાસ્ત્રનું સાનિધ્ય આજે કથાઓના માધ્યમે આજે બાપ આનંદ થાય છે કે આજે પિતૃ તત્વ તમારા જાગેલા છે. એટલા માગે તો આ તમને બધાને ભેગા બેહવા માટે એ માગી રહ્યા છે. અને એ માગતા હતા બાપ. અને પિતૃઓને તમારી શું તાકાત, તમે એને મુક્ત કરાવી શકો બાપ. બસ તમે એક રહો છો. એ જ પિતૃ દેવતુલ્ય છે. પિતૃ એ દેવકુળ છે. અને દેવકુળને માનવકુળની તાકાત શું એને તમે બાપ. હા, આપણે આપણા કર્મોથી જે કાંઈ આડાવડા થયા હોઈએ અને એ સીધા કર્મ કરીએ તો પાછું બધું સીધું થાય. એટલે સીધા કર્મ કરતા રહીએ. દાદા મેકરની ભાષામાં એક જ ચોપાઈમાં દાદાએ કહી ગયા ને, ભલો કીધે થીએ ભલો, બોછો કીધે થીએ બોછો, પંથ પીવાય પદરો પોય અસાકે કોલાયતા પૂછો. કચ્છીમાં સરસ કે બાપ ભલું કરવાથી. અને આજે મારા સનાતની આ એકતાની ભાવનાથી જે કાર્ય કરો છો ને બાપ, જેમ સનાતન માટે આપણે કરીએ છીએ ને એ સનાતન સત્ય આપણા માટે કરે છે. યાદ રાખજો, તમે 2 પગલા ચાલો છો, પરમ સત્ય તમારી આગળ 4 પગલા હાલીને આવે છે. બસ ઓળખજો, પામજો, અનુભવજો. ક્યારેક પવનની લહેરકીમાં, કોઈ મહાપુરુષના સંદેશમાં, કોઈ પારિવારિક ઘટનાઓમાં, કોઈ દિવ્ય ચેતનાઓમાં, કોઈ એવી ઘડીમાં બસ એની સાક્ષી ને પામતા રહેજો, પકડતા રહેજો. ની પકડવાનો આધાર નામ સ્મરણ, અને નામ સ્મરણનો આધાર સત્સંગ, સત્સંગનો સથવારો, નામ સ્મરણનો સથવારો. અને સુરતાને જગાડતા રહેજો. ઈશ્વર દૂર નથી, ખોજ કર્યા ખંતતે તો નાય કે તે પરો, નકામી ઉપીયું દોડ્યું કઢીએ આય તો મેજારો. જીવ ચકમક में आग है, जीव तिल्ली में तेल, वैसे तेरो साही तुझ में बसे, जान सके तो जान. આજે વચ્ચેના સમયમાં સનાતનને એક કરવા માટે આપણા સંતોએ અનેક ઉપાસનાઓ દીધી. હવે જરૂર છે આ બધી ઉપાસનાઓ એક થઈ અને સનાતનની મૂળ જેમ ગંગોત્રીથી નીકળે છે ત્યારે નાની ધારા છે, બધી જ ધારાઓ મળી કરી અને ભાગીરથી મહા જેમ સ્વરૂપ ગંગાનું આવે છે એમાં મારી સનાતનની વૈરાટ ધારા. આજે જે સંપ્રદાય, જે ઈષ્ટને, જે ઉપાસનાને તમે માનતા હો, પણ જ્યારે સનાતનનો નાદ આવે ને ત્યારે એક થઈ કરીને બધા ઉભા રહેજો બાપ. ઈ જ તમારી ઉપાસનાનું સત્ય છે. બાકી હું આને માનું, હું આને ન માનું, હું આ રૂપને માનું, હું આ રૂપને ન માનું. ભગવાન કહેશે તે તને મારી પડી નથી તો મને તારી નથી પડી બાપ. બાકી તો પૈસા તો બધાએ કમાય છે, પણ જીવનની અંદર બાપ પૈસા સત્ય સંપત્તિ ની સાથે સાથે જ્યારે જીવનનું કાંક સત્ય કમાશું ને, અને એ આજે આ યુવા પેઢી એ અમારી તિજોરી છે. એ તિજોરીમાં અમે કાંક નાખવા આવ્યા છીએ. અને આજે મારા શબ્દરૂપી મારી યુવાધનની તિજોરીમાં કાંક મૂકીને જઈએ છીએ. અને એ તિજોરીમાં એક બાપ સંસ્કાર અને સદવચનની સંપત્તિ રાખજે. બાકી જગતની સંપત્તિ તો આપ મેળાએ તારી કને આવતી રહેશે, તારા પુરુષાર્થથી પ્રાપ્ત થશે. પણ આ તો એની કૃપાએથી જ પ્રાપ્ત થશે ને એની કૃપા ને આપણે પાત્ર બની રહીએ એ જ ઈશ્વર પાસે પ્રાર્થના કરું. આજે આપણે કૃપા પાત્રી હશું ત્યારે આજે એક આચાર્યએ આપણને કીધું અને બધાએ એમના વચનોને હૃદયસ્થ કરી અને આ ભગીરથ યજ્ઞનો આપણે પ્રારંભ કર્યો. આપનો યજ્ઞ જે સંકલ્પેથી પ્રારંભ થયો છે એ સંકલ્પ સાથે તાત પૂર્ણ કરાવે એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે શ્રીમદ ભાગવતના શ્રી ચરણોમાં વંદના કરી આપ સૌનો સંકલ્પ તાત પૂર્ણ કરાવે. અને આ પૂર્ણ થયા પછી પિતૃઓની મોક્ષ માટે શંકા કરતા નહીં, નહીતર તમારી ખેર નથી. હા બાપ, પિતૃ તો પરમ તત્વ છે અને પિતૃઓને ઈ જ છે કે મારો સમાજ, મારી સનાતનની ચેતના એક બની અને બસ ભગવતનું પ્રાર્થના કરતી રહે, ભગવત ગુણગાન કરતી રહે. અને આવા જ ગુણગાનો દ્વારા એકતા અને નેકતાએથી ધર્મ કાર્યો કરતા રહીએ. 2 પગલા હાલીએ, 4 પગલા ઠાકર. આપણે કોઈ ના કોઈ સ્વરૂપે આપણા સામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્થ પુરુષાર્થના સ્વરૂપમાં પણ પરમ સત્તા આપણી સાથે છે અને કાયમ બની રહે. પણ 2 પગલા આપણે ક્યારેક જ્યારે સમય આવે ત્યારે આપણો ધર્મ શું છે, આપણું કર્મ શું છે, 2 પગલાથી કાયમ મારો યુવાધન, મારો આવતો ભવિષ્ય કાયમ જાગૃત અને કટિબદ્ધ બની રહે. એ જ ભાવના, લાગણી, માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ ઓમ ઓમ. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.